ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ અને જય શ્રી રામ. કેમ છો બધાય? જો આજે બ્લોગની શરૂઆત બહુ એટલે બહુ લેટ થઈ છે. બ્લોગ લેટ ખાવાની શરૂઆત થઈ કેમ થઈ છે? કેમ કે આજે આરસીની તબિયત છે ને થોડીક નબળી હતી. આજે અત્યારે કોટામાં આવું કરવાનું તારે મારી આજે જરાક એની તબિયત ગઈકાલે રાત્રે એને થોડોક ફીવર આવી ગયો હતો. દવા આપી પાછો સારું થઈ ગયું હતું. પાછું સવારે થોડુંક એને ફીવર આવ્યો હતો અને એવું બધું થયું હતું. એના લીધે પછી કીધું કાંઈ થોડોક કે ને આજે કચકચ એમ હોય કે છોકરું જરાક માંદું હોય તો એને થોડુંક ગમતું ન હોય એટલે એમ હાલતું હતું. તો એને અત્યારે થોડુંક સારું છે. પછી જોઈ એને ડૉક્ટર પાસે કન્સલ્ટ કરી આવ્યા છીએ. કંઈ વાંધો નથી કે કંઈ 2 દિવસની દવા આપી છે, સારું થઈ જશે. સારું હે ને આરસી? જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. આરસી અત્યારે તો સારું છે. અત્યારે સારું હે કે થોડુંક એને આવું લાગતું હતું, થોડોક લાઇટ ફીવર આવી ગયો તો એનું કારણ એ છે એકદી લાઈટ ગઈ ત્યારે એને મચ્છર કરડી ગયું. મેં કીધું એમ મચ્છર હમણાં થયા છે પાછા. અત્યારે ગઈકાલના બ્લોગમાં હું કહેતો ન મચ્છર થયા છે. મચ્છરદાનીમાં ઉડાવવાનો હવે. એ તો હવે ધ્યાન રાખશું જ આપણે. જો કે મોસ્ટ ઓફ મચ્છરદાનીમાં જોઈ પણ તે દિવસે ઈ ઊંઘતો હતો તો પછી હવે કાંઈ વાંધો નથી, થયા કરે એવું. અત્યારે કોટામાં એ વાંધો નથી આવે એમ. જો હવે આજે કઈ પાછો એને ફીવર આવે હવે તો કાલે કંઈક પાછું ડૉક્ટરને કહીશું કે ચડ તો થાય છે કાં આરસી બરાબર ને. અત્યારે અમે રીલ શૂટ કરી તો રીલ શૂટ કરી ને તો પપ્પા કે હાલ કે હું તને લઈ જાઉં બહાર કે એટલે શું હોય કે રીલ શૂટ થઈ જાય ત્રણેય કરી લઈએ અમે. હા હું વહુ કહેશે કે કરી લઈએ રીલ શૂટ. તો કે હું આ દાદા તમારે ભેગું ન આવો અત્યારે કે હું અહીંયા રહીશ કે પપ્પા હારે તેડીને ફરશે ને રીલ શૂટ કરશે, બાકી હું આવીશ નહીં તમારી હારે. અત્યારે એ જ જીદે પકડ્યો તો 2 વાર પપ્પા લેવા આવ્યા ને તોય ગયો નહીં. પપ્પા એકલા બહાર ગયા. અત્યારે વસ્તુ બધી લેવા ગયા હતા, અમુક વસ્તુ લેવાની હતી તોય સારું તો કે ન જાવ ક્યાર નો હે ને મારે જો રીતિ તેડીને ફરવું એ તમારી હારે જ રહું. કોઈ કહે ને હાલ તો તરત જ મને આમ શર્ટ એવો ચોટી જાય ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. લાઈવમાં મમ્મીને ગિફ્ટ આપું છું. વિચાર કરો શું ગિફ્ટ છે. ઓકે શું ગિફ્ટ છે? એ તો મેં જોઈ લીધું. ગિફ્ટ તો ઈ જ આપી. સરપ્રાઈઝ મમ્મી. ગોળ ગોળના ગાડા. મમ્મીને ગોળ મળે એટલે મમ્મીને બહુ ભાવે. એટલો ભાવે ને મમ્મી અત્યારે આ અડધો પાડીઓ તો ખાય જ જાય. નો ખાઈ જાવ મમ્મી. ખાવા બે તો આખોય ખાઈ જાય. ખાવા બે એને ખાવા મળે કઈ છે કે ખાવાની છૂટ છે તો આખો ખાઈ જાય. મમ્મીને બર્થડે ગિફ્ટમાં કાઈ નહીં દેવાનું. ગોળ આપવાનો. ગોળ આપવાનો. એ આરસી તારી બર્થડે આવવાની છે તો તારે બર્થડે ગિફ્ટ શું જોઈશે? હે એને બર્થડે ગિફ્ટ પહેલા જ બધી વસ્તુ મળી જાય કે છે મારે બર્થડે ગિફ્ટ નથી જોતી. બર્થડે ગિફ્ટ વાળી ખુશી ગાડી લઈ દે. ગાડી એમને વર્ષની ત્યારે જ લઈ દેવી. ગાડી અમારે ત્યારે જ લઈ દેવી હતી. વરનો થાય ને ત્યારે એ પહેલા એને ગાડી આવી ગઈ. કીધું તારે હવે બર્થડે ગિફ્ટમાં જોઈ હું એક્સ્ટ્રા કીધું તને બધી વસ્તુ મળી જાય છે. ઓલું નીકળી ગયું હો. એ મુક પહેરાવી દઈશું. એ કળી ન ખાવા જ આવી જશે. અને આશીષ આમાં એને એવું હોય એને જો નીચલા દાંત ફૂટ્યા તો ઉપરના દાંત આવતા હોય તો એના હિસાબે જરાક એને આમ તેમ થયું હોય અને લાળ જરાક પડે એટલે ઉપરના દાંત આવશે. મને એવું લાગે નાનું છોકરા તો શું હોય કે આરસીએમને ટાઈમ આપવો જરૂરી છે એટલા માટે અમે બ્લોગ ચાલુ જ તો કર્યો. અત્યારે ચાલુ કર્યો. ના ના બરાબર હે. એને જરાક પાછો એ મારી પાસે વધારે રહીએ. મજા ન આવે યાર આપણને. એટલે છોકરું જરાક કચકચ કરતું હોય ને આપણે જરાક જીવ નો પોરવાય. એવું હતું કે સૂઈ ગયો તો ને એટલે અમે કોઈ કાંઈ અવાજ જ ન કર્યો કારણ કે વળી ઉઠી જાય બિચારાને એને ઓલું થાય ને આજે આખા દી હું જ કર્યો પછી એટલે પછી મોડો ચાલુ કર્યો. હાલો ક્યાં જઈશું? અહીંયા જઈશું. અહીંયા જઈશું. રાધે કૃષ્ણ. હવે નાની ગાડીનો વારો ચડ્યો હે હો. ટોપી મસ્ત લાગે હો દેખાતા ને. ક્યુટી પાઈ. તો મૂડ કેવું ખબર? એનું મૂળ આજે ઈ કે એમ જ કરવાનું. ઈ કે મારે મોટી ગાડીમાં નથી બેહવું, મારે આ પીળી ગાડીમાં બેહવું હોય તો જો બેઠો આરામથી. ક્યુટી પાઈ. એમાં નહીં તારું નામ નહીં લઈ. એનું એવું કેવું મન કોઈ બોલાવો નહીં બાપા સિવાય. હા પપ્પા બોલાવે બસ. નહીં હું તો આરસીને બોલાવીશ જ નહીં હો. ના માં દીકો. હા ગાડી આ વાંધો ને તું જે ગાડીમાં બેહે એમ હો માં દીકલો. હા હવે મૂડીમાં આવી હો ચોટી.
ફૂગલી રમી અમે કે આરસીવ ગદા ને એવું બધું લઈને બેઠા એ મમ્મી હોય હજી તો રમકડાં લીધા ને આખા ઘરમાં દઈશું. રમકડાં હોય અમારે. મમ્મી પણ ટોપી કેવી છે ટોપી સરસ. અમને ઈ હતું કે કાઢી નાખે હે આ ટોપી નો નીકળે. ખુશી મેં આવીને તરત જ તને નો કીધું. હા. આ ટોપી નીકળે જ નહીં. કશું વાની નો જોઈ એવી નો જોઈ એટલે આ નીકળે જ નહીં. ના બહુ મસ્ત છે એટલે રહી જાય છે અને કાઢી ને બધી બાજુથી એકદમ પેક થઈ જાય છે ખાલી નાના આકડે એવું મોઢું દેખાય હો બાજુમાંથી આરસીવ એક તો ઓલરેડી નાનું મોટું થઈ ગયું નથી નાનું મોટું હે આરસીવ ગોલું થઈ ગયું કાઈ ના સરસ છે તાવ અત્યારે નથી આવ્યો કાંઈ નથી પણ એને મૂળ તો છોકરાઓને આપણે એને 3 દી લગીને આપણને મૂળ ન હોય એટલે જરાક એવું લાગે. આરસીવ એ આરસીવ હાય કહી દે બધાને હાય કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે બધાયને. રાધે રાધે કહી દે. એ હા, કહી દે. જોયા જ કરશે બસ હામું નહીં દાંત કાઢે દાંત કાઢે ના હો દાંત નહીં કાઢવાના કહી દે કોઈ ના હું દાંત નથી કાઢતો આજે મૂળ નથી એટલે અમે જેવું જોઈએ અમે તો હે ને ત્યાં ગદાથી રમી પછી અમે જય શ્રી રામ જય બજરંગબલીની કાકાના જય બજરંગબલીની અમે એમ જ રમી પછી હાલે ઈ પછી કે અમારે તો હાલે હો. આ વખતે તો હે ને ટ્રીપ પર મેડમ જો સાડીઓ પહેરવાના હે તો બધી તૈયારીઓ કરે ફૂલ જોરમાં હો ફૂલ જોરમાં આ વખતે તો જો બધું કાઢીને બેઠા હે હવે આ થોડુંક રિનોવેશન કરવું પડે ને રિનોવેશન કરવું પડે એ વાત સાચી હો મમ્મીને જો ડ્રેસ ને એ બધું ફિટ ને એવું બધું થાય છે કેમ કે શરીર વધઘટ થયા હોય તો બધે કરવા તો પડવાના જ છે અને બધાય કોમેન્ટ કરે ખુશી દીદી પતલા થઈ ગયા આ બહુ કોમેન્ટ આવી ખુશીદી પતલા થઈ ગયા સરસ લાગો છો કે કઈ રીતે વેઇટ ઓછું કર્યું કે ના એ તો ઓબ્વિયસલી બધાને ઓલું હોય ખબર જ છે કે પ્રેગ્નન્સી પછી થોડુંક વેઇટ ગેઇન થાય વધે બધાને અમુક ટાઈમ પછી લાંબા ટાઈમ પછી ધીમે ધીમે ઘટતું હોય ઘણા ટ્રાય કરતા હોય અમે હમણાં હોસ્પિટલ ગયા હતા ને તો અહીંયા જે ડૉક્ટર સર હતા ને એ પૂછતા હતા ખુશીને કે વેઇટ લોસ કર્યું કે સરસ કહેવાય કે કઈ રીતે કર્યું કે અમને કહ્યો કે એટલે હું ટિપ્સ આપું કે બીજા ઓલા બધા પૂછતા હોય અમારે હે તો સારું સરસ હમણાં વેઇટ એનું લૂઝ થયું છે ઘણું બધું સારું કહેવાય એમને નેચરલ રીતે થઈ ગયું છે કાંઈ માથાકૂટ નથી કાંઈ કર્યું નથી નથી એને ઓલું ખાવા પીવામાં કટ ઓફ કર્યું છે બધું ખાય છે હા અત્યારે એક જ વસ્તુ નથી ખાતી ઠંડુ આઈસ્ક્રીમ ને એવું નથી ખાતી કારણ કે મને બીક લાગે પછી વળી બીજા દિવસે ટોન્સિલ્સ ના લીધે ઈ તો પણ આઈસ્ક્રીમ હમણાં હું નથી બહુ ખાતી પણ બાકી બધું ખાઉં છું હું બહાર જાય કારણ કે અમારી લાઈફસ્ટાઈલ તો તમને ખબર જ છે બહાર ગયા હોય તો કઈ અહીંયા તો ઓબ્વિયસલી ઘરનું નથી મળવાનું એમ અને હાલતા ટ્રીપ હોય આ તે હોય એટલે એ કઈ નથી પણ સારું કહેવાય એના પર બહુ વેટ વધી ગયું પ્રેગ્નન્સીમાં તો બહુ જ હતું ખરેખર એક વસ્તુ એ છે કે મારે ખુશીને રેગ્યુલર ખાવામાં હે ને બધાય સુગર અમારે બહુ ઓછું ખાવાનું થાય મારે તો તોય થાય કે હું ચા ઘણી ખાતો હોય એટલે સુગર મારે કન્ઝપ્શન થાય ખુશીને તો એ ટેવ નથી એટલે સુગર એને શરીરમાં બહુ ઓછી કે બધા કે રિફાઇન્ડ સુગર યુઝ થતી હોય બધા એટલે સુગર ઓછી કરી ખુશીને એ સારું ખુશીને હાવ સુગર ઓછી કેમ કે રેગ્યુલરમાં હોય શાક રોટલી ને એ બધું ખાતા હોય કે છાશ ખાતા હોય તો એમાંય સુગર ક્યાંય આવે નહીં દાળમાં થોડું ઘણું આટલી કામથી મીઠાશ પૂરતી નાખે એટલે તો કાંઈ ફરક ન પડે બાકી એને ચાની ટેવ નથી કાંઈ બીજી એવી કાંઈ ઓલું ટેવ નથી કે વારે ઘડીએ સુગર વધારે ખાવાય બરોબર ને એ ગોળનો ઓપ્શન છે આપણે પણ આ તો હું આપણે જે હાલતું હોય આપણા ઘણા વર્ષોથી આપણા ઘરમાં બધું બનતું હોય ગોળ નાખે એ તો શું હોય કે ઘણા લીંબુ નાખે ઘણા કોકમ નાખે ઘણા આંબલી નાખે એ ઓપ્શનમાં ખટાશમાં હોય ને બધાના ઘરમાં જે રીતનું બનતું હોય આપણે વર્ષોથી એક વસ્તુ હોય ને કે દાળમાં ઓલું ને ખાંડ નાખે તો એ પ્રમાણે ઘણા કોકમ નથી નાખતા આ તો એવી રીતે હોય બધાને અલગ અલગ પ્રેફરન્સ હોય ને કાઈ નહીં જો સાડીની તૈયારી પહેલા કરી લઈ કારણ કે ઈ બહુ એક ટફ કહેવાય કે ટ્રીપમાં સાડી પહેરવાની હા કાઈ નહીં કરનાક હા ઈ બધું ને હાલો જો હું જાઉં છું બહાર શિયાળો હે ફૂલ ઠંડી પડે હવે તો ઠંડી હારી એવી પડે
ઈચ્છા છે ઉંબાડિયું ખાવાની તો ઉંબાડિયું લઈ આવ એટલે ઉંબાડિયું મજા લઈ લઈએ આપણે શિયાળા પૂરતું જ મળવાનું પછી તો મળવાનું હે ને કીધું ખાઈ લેવાનું ઉંબાડિયું તો તારા હારું જ લાવી ના હું એવું કરીશ હું લઈ આવીશ હું થોડુંક મારા હારું જ લાવીશ તારે એમને બેઠા બેઠા જોવાનું મારા બાજુમાં એવું કાંઈ નહીં ક્યારેક માં ન ખાવું હોય એટલે ના પાડું હોય તો ઓકે કાંઈ વાંધો નહીં. તારા હારું લેતો આવીશ પાપડી લેતા આવજો પાપડી વધારે ના ખવડાવીશ. હાલો બધાએ ઉંબાડિયું ખાવા જો ગરમા ગરમ ઉંબાડિયું આવી ગયું હે અને મમ્મી જોઈન થઈ ગયા હે. જોઈન્ટ થઈ જાય જાગતા હોય તો જોઈન્ટ થઈ જાય હા પપ્પા ઉઈ ગયા આરસી ઉઈ ગયો ત્રણેય અમારે ત્રણેય રાત્રોળિયા અમારે ત્રણેય રાલે હાલે આપણે તો બધું હાલે. હા હા બટેકું હોય ને એમાં આ રીતનો મસાલો હોય આ બધી વાત છે. મને તો નવાઈ લાગી ગયો મમ્મી પેલી વાર કે ઉંબાડિયું એટલે શું હોય? આવું મને ન ભાવે મેં કીધું હવે પછી મજા કેવી જોઈન્ટ થઈ ગઈ સાચું ને? એવું જોઈએ તો જોડાય જોડાય એટલે એમ જ હોય બધે રેગ્યુલર ખુશી જે નવી નવી એવી મને લોચો ન ભાવે કીએ અત્યારે તો હવારમાં લોચો હોય એટલે મોજ પડી જાય એ તો જ્યાંના માણસ રેવા મંડી ને આપણે એના જેવા થઈ જાય આપણે હા નહીં બધાય આપણે અમદાવાદ રેવા મળી જાય ને તો અમદાવાદની ખાણીપીણી જેવી થઈ જાય આપણી ખાણીપીણી અમદાવાદ વાળા રહ્યા ને એનું ફિક્સ છે ને ક્યાંય ની પાણીપુરી કે કાંઈ ન ભાવે ને અમદાવાદ જ ભાવે એ બધાને એવું હોય બધાને મારી ફ્રેન્ડ્સ અમદાવાદમાં હે એ ક્યારેક આ બાજુ મોરબી સાઈડ કે ગમે એ સાઈડ ગયા ને આવું તો મને નહીં ભાવે અમારે અમદાવાદ જેવી નહીં એ બધાને ટેસ્ટ હું તો કહું તો આપણે પછી તમે આમ બીજી બાજુ સૌરાષ્ટ્ર બાજુ જાઓ ને તો સૌરાષ્ટ્ર બાજુ ને અહીંયાનો ટેસ્ટ એ અમુક વસ્તુ હોય રોજ ખાતા હોય ને એવો આવી ગયો હોય મોઢા ટેસ્ટ એવો જ આવે સકરી બકરી નથી દેખાતું હો. સકરિયું હારે વાત નથી નહીં આ ઈ શું હે આ એક જ છે, એક જ સકરિયું આવ્યું હે કાંઈ વાંધો નહીં હાલે એ તો ઓકે આ કંદ હે કોણ દે પાપડીમાં જ મજા આવી જાય એવું છે પાપડીમાં મજા આવે તો હાલો જો ખાઈ લઈ ઉંબાડિયું ને પછી એને હોઈ જઈશું તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ